નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતમાં અડાજણ વિસ્તારમાં દિવાળી બાગ ખાતે આવેલ કોમ્યુનિટી હોલમાં હાજીઓ માટે ખાસ માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો। સુરતના ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા હાજીઓ માટે એક દિવસીય માર્ગદર્શન કેમ્પ યોજાયો હતો। ગુજરાત રાજ્ય હજ સમિતિ તથા અલ મક્તબતુલ મદીના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 28 વર્ષથી હાજીઓ માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં દર વર્ષે સુરત શહેર તથા જિલ્લાના હાજીઓ લાભ લે છે। તો દર વર્ષે ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા કેમ્પમાં આવનાર હાજીઓ માટે ભોજન તથા ચા નાસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવે છે। તો સાથે જ હજ યાત્રા દરમિયાન હાજીઓને મદદરૂપ થાય તેવી ચીજવસ્તુઓ તથા જરૂરી દવાઓની કીટ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે। તો ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ દ્વારા આયોજિત કેમ્પનો આશરે 1500 હાજીઓએ ભાગ લીધો હતો। ब्यूरो रिपोर्ट कलम युद्ध समाचार सूरत। जी आपનું નામ આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો? શબીરભાઈ દરા। આજે ગુજરાત રાજ્ય હજ કમિટી તરફથી જે હાજીઓ હજ માટે જાય છે એના માટે સુરત જિલ્લાના હાજીઓ માટે ખાસ ટ્રેનિંગ કેમ્પનો પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું છે। કેટલા વ્યક્તિઓએ ભાગ લીધો છે? ને ગુજરાત રાજ્ય હજ તરફથી જે સુરતના જે સુરતના છે 1156 હાજી છે હજ માટે જવા માટે આ વખતે। શું સંદેશો આપશો લોકોને? સંદેશ એ છે કે આજે જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જે ખાસ છે એ ગુજરાત રાજ્ય હજ કમિટી તરફથી જે હાજી જવાના છે એના માટે ટ્રેનિંગ કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું છે કે ત્યાંથી તે દીની જૂની તાલીમ હાસિલ કરી લે અહીંયા, તો ત્યાં તે લોકોને કોઈ તકલીફ ના પડે, આસાનીથી હજ અદા થઈ શકે, આસાનીથી અડકાણ અદા કરી શકે, ને ત્યાં કોઈ જાતનું ડિસ્ટર્બ ના પડે, કોઈ તકલીફ ના પડે, એ માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે। શું કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે? જે કરવામાં આવ્યું છે જે ખ્વાજા ગરીબ નવાઝ વેલફેર ટ્રસ્ટ છે એ એનું આયોજક છે, અને એના માટે હાજીઓ માટે અમે ખાસ વ્યવસ્થા બહુ સારી કરવામાં આવી છે। એના માટે 2 ટાઈમ સવારે સાંજે ચાનું પ્રોગ્રામ છે, બપોરે જમવાનું છે, અને પછી એના પછી જે ઠંડા પીણાનું બી રાખવામાં આવ્યું છે। અને જે હાજી જે જાય એના માટે ખાસ એક કિતાબ બુક છે, મેડિસિન દવા છે, અને એ બધી ફ્રી આપવામાં આવશે।